મિત્રો વાત કરીએ એન્જિન બનાવતી કંપનીએ 110 રૂપિયાના ભારે ભરખમ ડિવિડન્ડની જાહેરાત કરી છે. તો આ કઈ કંપની છે અને ડિવિડન્ડની રેકોર્ડ ડેટ ક્યારે રાખવાની છે, સાથે જ ડિવિડન્ડ ક્યારે ચૂકવી દેવામાં આવશે, એ તમામ માહિતી આપણે આ વિડીયોમાં જોઈશું. તો આ વિડીયોને પૂરેપૂરો જોજો અને યુટ્યુબમાં જોતા હોય તો હાઈપ પણ કરી દેજો. ડિવિડન્ડ આપનારી કંપનીઓ ઉપર દાવ લગાવવા માંગતા રોકાણકારો માટે સારી ખબર છે. આગામી સપ્તાહમાં ઘણી કંપનીઓએ ડિવિડન્ડ માટે રેકોર્ડ ડેટ જાહેર કરી છે. આ કડીમાં ઓટો પાર્ટ્સ બનાવનારી સ્મોલ કેપ કંપની સ્વરાજ એન્જિન્સ લિમિટેડ શેરધારકોને 110 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ આપવા જઈ રહી છે. કંપનીએ એપ્રિલ, જાન્યુઆરી, માર્ચ 2026ના ક્વાર્ટરના નાણાકીય પરિણામો સાથે ડિવિડન્ડની પણ જાહેરાત કરી. એટલે કે કંપની છે સ્વરાજ એન્જિન્સ અને કંપનીએ રોકાણકારોને 110 રૂપિયાનું ડિવિડન્ડ આપ્યું છે ક્વાર્ટરલી પરિણામો જાહેર કર્યા તેની સાથે. વધારે માહિતી આપણે આના વિશે જોઈએ. તેના માટે રેકોર્ડ ડેટ છે 3 જુલાઈ 2026. એનો અર્થ એ થયો કે 3 જુલાઈ સુધી જે શેરધારકોના નામ શેરોના લાભાર્થી માલિકો તરીકે રજિસ્ટર્ડ ઓફ મેમ્બર ઓફ ધ કંપની કે ડિપોઝિટરીના રેકોર્ડમાં હશે તેઓ ડિવિડન્ડ મેળવવા માટે હકદાર ગણાશે. 3 જુલાઈએ જો તમારા જોડે આ કંપનીનો એક પણ શેર હશે તો તમને પણ આ 110 રૂપિયાના ડિવિડન્ડ મેળવવા માટેના હકદાર બની જશો. પછી કંપનીના ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ વિશે વાત કરીએ તો સ્વરાજ એન્જિન્સ લિમિટેડ ઘણા વર્ષોથી રોકાણકારોને નિયમિત રૂપથી ડિવિડન્ડ આપી રહી છે. કંપનીનો ડિવિડન્ડ ટ્રેક રેકોર્ડ ઘણો મજબૂત રહ્યો છે. વર્ષ 2025માં પ્રતિ શેર 104 રૂપિયા 50 પૈસાનું ડિવિડન્ડ આપ્યું હતું. આ પહેલા 2024માં 95 રૂપિયા, 2023માં 92 રૂપિયા, 2022માં 80 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ શેરધારકોને આપ્યું. એટલે કે ડિવિડન્ડ પણ સારું આપે છે અને દર વર્ષે આ કંપની ડિવિડન્ડ આપે છે. સ્વરાજ એન્જિન્સ લિમિટેડના શેર શુક્રવારે 26 જૂનના રોજ 0.12% ઘટાડા સાથે 3,940 રૂપિયા ઉપર બંધ થયા. કંપનીની માર્કેટ કેપ 4,787 કરોડ રૂપિયા અને શેરની 52 વીક હાઈ 4,725.95 અને 52 વીક લો 3,300 રૂપિયાની છે. શેરની ઓલ ટાઈમ હાઈ 4,725 રૂપિયા અને 95 પૈસા છે અને ઓલ ટાઈમ લો ફક્ત 57 રૂપિયાની છે. એટલે જો તમે કંપનીના શેર 100 રૂપિયાની અંદર ખરીદીને લાંબા ગાળા માટે બની રહ્યા હો તો ડિવિડન્ડ તો તમે સારું એવું મેળવ્યું જ હોય, પણ તમને કંપનીએ શાનદાર રિટર્ન પણ આપ્યું હોય. એટલા માટે જ હંમેશા કહેવામાં આવે છે લાંબા ગાળાનું વિચારીને જ રોકાણ કરવું જોઈએ. કંપનીના શેરના પરિસ્થિતિ વિશે જોઈએ તો સ્વરાજ એન્જિન્સ લિમિટેડના શેરનું પ્રદર્શન જો ગયા એક સપ્તાહમાં 1.63% તેજી આવી તો ગયા એક મહિનામાં તેણે 5.31% રિટર્ન આપ્યું છે. ગયા 3 મહિનામાં 12.12% અને આ વર્ષે હજુ સુધી 9.84% તેજી બતાવી ચુક્યા છે. ગયા એક વર્ષમાં આમાં 4.94% ઘટાડો પણ આવ્યો છે. આ શેરોએ 3 વર્ષમાં 91.11% રિટર્ન આપ્યું છે. એટલે કે રોકાણકારોને લાંબા ગાળે આ કંપનીએ બહુ સારું રિટર્ન આપ્યું છે. તો મિત્રો આ વિડીયોમાં વાત કરીએ આપણે સ્વરાજ એન્જિન્સના શેર વિશે, જેમાં કંપનીએ રોકાણકારોને 110 રૂપિયા ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે, જેના માટે રેકોર્ડ ડેટ છે 3 જુલાઈ 2026. તો મિત્રો આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.